ભાભર મામલતદારને ચાઇનીઝ દોરી તેમજ ગાડીઓની એલઈડી સફેદ લાઇટ હટાવવા આવેદનપત્ર આપ્યું તો ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગ્રુપ ભાભર દ્વારા ભાભર મામલતદાર આરસી પરમારને આવેદનપત્ર આપી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓ તેમજ ગાડીઓમાં રહેલ સફેદ એલઈડી લાઇટો હટાવવા માટે માંગ કરી હતી। ચાઇનીઝ દોરીઓ પક્ષીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો માટે પ્રાણઘાતક હોય ત્યારે ભાભર શહેરમાં આવી દોરીઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગાડીઓમાં સફેદ એલઈડી લાઇટોના કારણે રોજબરોજ અકસ્માત સર્જાય જેના કારણે ઘણીવાર લોકો મોતને ભેટે છે, જેથી આવી લાઇટોનો ઉપયોગ વાહન ચાલકો ન કરે તો નાના મોટા અકસ્માતો નિવારી શકાય। પશુ પક્ષી તથા માનવ જીવનને હાનિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જનહિતમાં તાત્કાલિક પ્રતિબંધ લાદવાની માંગ સાથે મામલતદારશ્રીને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન નોર્થ ઝોન જોઈન્ટ સેક્રેટરી પ્રવીણસિંહ રાઠોડ, વાવથરા જિલ્લા ઉપાધ્યક્ષ ભરતસિંહ રાઠોડ, વકીલ નીરુભા રાઠોડ, ગણપતસિંહ રાઠોડ, પત્રકાર કાંતુભા રાઠોડ, રાહુલ પંચાલ, પરેશ ત્રિવેદી, વિશાલ નાય, શૈલેષ માલી, સંજય રાઠોડ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા। આજરોજ ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ ફાઉન્ડેશન દ્વારા ભાભર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી અને વાહનોમાં એલઈડી લાઇટના વિરોધમાં, જેનાથી ઘણા અબોલ જીવો અને માનવ જીવોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને મામલતદારશ્રીને અહીં આપણા વિસ્તારની અંદર ક્યાંય પણ આવી નુકસાનકારક અને હાનિકારક ચાઇનીઝ દોરીઓનું વેચાણ થતું હોય તો એને રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એલઈડી લાઇટ દ્વારા પણ ઘણું નુકસાન થઈ રહ્યા છે, તો એનાથી ઘણા જીવો બચી જાય જો એના ઉપર પ્રતિબંધ રાખવામાં આવે તો, એટલે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાભર શહેરના અમારા કાર્યકરો દ્વારા।